નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું શિવાની। સૌથી પહેલા વાત કરીએ વિપુલ ચૌધરીના વિવાદિત નિવેદન વિશે। અર્બુદા સેના અધ્યક્ષ વિપુલ ચૌધરી આવ્યા છે ફરી વિવાદમાં। આ વખતે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર આપ્યું છે વિવાદિત નિવેદન। વિપુલ ચૌધરીએ કહ્યું છે કે પાટીદાર સમાજ હવે વેપારી બની ગયો છે। શૈક્ષણિક સંસ્થાઓમાં કરોડપતિ પાટીદારોએ દબદબો જમાવ્યો છે। વિપુલ ચૌધરીના આ નિવેદન બાદ પાટીદાર સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે। વિવાદમાં આવ્યા વિપુલ ચૌધરી। પાટીદાર સમાજને ગણાવ્યો વેપારી। પાટીદાર સંસ્થાઓ સામે ઉઠાવ્યા સવાલ। વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતના એક એવા નેતા જેઓ હંમેશા વિવાદમાં રહે છે। આ લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ સામે ખોલી દીધો છે મોરચો। આમ તો વિપુલ ચૌધરી પોતાના રાજકીય નિવેદનના કારણે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ આ વખતે રાજકીય નહીં પરંતુ સામાજિક વિવાદ છેડાયો છે। વિપુલ ચૌધરીએ સીધા જ એક સમાજને કર્યું છે ટાર્ગેટ। વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ સામે જે રોક્યું છે અને કહ્યું છે કે કડવા અને લેવા પાટીદારો વેપારી થઈ ગયા છે। મહેસાણામાં અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા। તેમણે પાટીદાર સંસ્થાઓને વેપારી સંસ્થા ગણાવી હતી। આજે પાટીદાર સમાજમાં કરોડોપતિ હજારો ને લાખો થઈ ગયા છે। એના કારણે પાટીદાર સમાજના પ્રભાવવાળી શૈક્ષણિક સંસ્થાઓમાં કારોબારીમાં જવું હોય તો કરોડપતિ સિવાય કોઈ જઈ નથી શકતું। એટલે કે એવું થાય, દૂધસાગર ડેરીના નિયામક મંડળમાં ગામડાનો પશુપાલક પટેલ ભાઈ અથવા બહેન નિયામક મંડળમાં પણ આવી શકે, દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષ પણ થઈ શકે, પરંતુ પાટીદાર સમાજની શૈક્ષણિક સંસ્થામાં કારોબારીમાં અથવા નિયામક મંડળમાં તેઓ ના જઈ શકે। પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં પાટીદારો પર વિપુલ ચૌધરીએ સીધા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે કડવા પાટીદાર કે લેવા પાટીદાર વેપારી થઈ ગયું છે। પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બાદમાં જાય એવો કાર્યકર કારોબારીમાં નથી। પશુપાલન કરતો કે ગાય ભેંસ રાખતો પાટીદાર વ્યક્તિ પાટીદાર સંસ્થાઓમાં રહ્યો નથી। પાટીદાર સંસ્થામાં માત્ર રૂપિયાનું મહત્વ છે, સેવાનું મહત્વ ઘટી ગયું છે। ફક્ત પાટીદાર સમાજ એવું નહીં, જૂના મહેસાણા જિલ્લાનું જોવા જઈએ તો શિક્ષણની સંસ્થાઓ અને આરોગ્યના દવાખાના ભૂતકાળમાં મુંબઈના શેઠિયા વાણિયાઓ ચલાવતા હતા। ધક્કામુક્કી થાય એટલે એ બધા પાછા પડી જાય। આજે વાણિયાઓ નથી સંચાલન કરવા તૈયાર। એ કહે છે અમારા આ ધક્કામુક્કીમાં નથી પડવું। પાટીદાર સમાજ પણ છેલ્લા 1-2 દાયકાથી કરોડપતિઓ થયા છે। એટલે છેલ્લા 1-2 દાયકાથી ધન આવ્યું હોય તો ધનનો પ્રભાવ આજે સમાજમાં વધારે છે અને સેવાનો અથવા કાર્યકરોનો પ્રભાવ ઓછો છે। તો વિપુલ ચૌધરીના આ નિવેદન બાદ પાટીદાર સમાજ પણ મેદાને આવ્યો છે અને વિપુલ ચૌધરીને અસદુદ્દીન ઓવૈસીની જેમ સમાજને ઝઘડાવવાનું કામ કરતા ગણાવ્યા। પાટીદાર નેતાઓએ વિપુલ ચૌધરી પર વળતા પ્રહારો કર્યા। વિપુલ ચૌધરીએ જે આજે નિવેદન આપ્યું એ અસાઉદ્દીન ઓવૈસી જેવું નિવેદન કહેવાય, કારણ કે અસાઉદ્દીન ઓવૈસી જેટલી કટ્ટરતાથી બોલે એટલી એના સમાજમાં એની લોકપ્રિયતા વધે અને બે સમાજો, બે ધર્મો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય। વિપુલ ચૌધરી એમના રોટલા શેકવા માટે પાટીદાર સમાજ અને એની સંસ્થાઓ વિશે આજે નિવેદન આપ્યું, એ નિવેદનને હું વખોડું છું। હકીકત એમને ક્યાંક રોટલા શેકવા છે એટલે આવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, પણ ચૌધરી સમાજ અને પાટીદાર સમાજ આ નિવેદનથી એમના ઉપર કોઈ ખરાબ અસર પડશે નહીં અને બધા સાવ સાથે મળીને સંપીને આખા ગુજરાતનો અને દરેક સમાજનો વિકાસ થાય એવું અમે કરીશું। ક્યાંક ને ક્યાંક કોઈક સંસ્થામાં કોઈક સતી રહી જતી હોય અને 1-2 સંસ્થા હોય કે જે પ્રોફેશનલ રીતે કામ પણ કરતી હોય, એમની એવી કોઈ સંસ્થા પ્રત્યે વિપુલભાઈને અંગત વાંધો હોય તો અમને વ્યક્તિગત એ નામ લઈ અને એ સંસ્થાઓને ટાર્ગેટ કરવો જોઈએ। પાટીદાર સમાજની સંસ્થાનું અપમાન થાય કે પાટીદાર સમાજનું દિલ ડૂબાય કે ગુજરાતની કોઈ પણ સામાજિક સંસ્થાઓ હોય, કોઈ પણ સમાજની હોય અને સમાજ માટે કામ કરતી હોય
તો એમાં કોઈએ નેગેટિવ કમેન્ટ ના કરવી જોઈએ. દિનેશ બાંભણિયાએ કહ્યું કે વિપુલ ચૌધરીએ આ નિવેદન માત્ર પોતાની પ્રસિદ્ધિ માટે આપ્યું છે. તે ફક્ત અને ફક્ત રાજકીય પ્રસિદ્ધિ માટેનું હોય અથવા પોતાની પ્રસિદ્ધિ માટેનું હોય એવું મારું માનવું છે. અત્યારે દરેક સમાજ પોતાના સમાજના દીકરા દીકરીઓ અને વંચિત વર્ગને લાભ આપવા માટેના પ્રયાસો કરતું હોય છે અને એમાં કોઈ પણ પ્રયાસોની જરૂરિયાત હોય તો તે સમાજના યોગ્ય હોદ્દેદારો કરતા હોય છે. વાત રહી પૈસાવાળાની અને પૈસાના માટેની, તો દરેક સમાજમાં બે વર્ગ હોય છે, એક પૈસાદાર વર્ગ અને એક મધ્યમ અને જરૂરિયાતવાળો વર્ગ. તો બંનેના રસ્તાઓ અલગ હોય છે અને મધ્યમ વર્ગને જ પૈસાવાળો વર્ગ મદદ કરતો હોય છે. એટલે આ બાબત પણ વિપુલભાઈની બિલકુલ ખોટી છે. વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજના મોટા નેતા છે. અર્બુદા સેના તેઓ ચલાવે છે. ત્યારે પાટીદાર સમાજ પર નિશાન સાધી વિપુલ ચૌધરીએ એક નવા વિવાદને જન્મ આપ્યો છે. લોકસભાની ચૂંટણીના ગરમાવામાં આ વિવાદ જલ્દી શાંત નહીં થાય અને આગામી દિવસોમાં વિવાદની આગ હજુ પણ ભડકી શકે છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી સાથે બ્યુરો રિપોર્ટ, TV9.